આજના સમયમાં વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્યને સિદ્ધ કરવા તનતોડ મહેનત કરતા હોય છે, છતાં ઘણી વખત પોતાના લક્ષ્યથી ભટકી જતા હોય છે। જો વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી બનાવવી હોય અને સફળ થવું હોય તો મહેનત કરવી અનિવાર્ય છે અને પોતાના લક્ષ્યને સિદ્ધ કરવા તનતોડ મહેનત કરવી જોઈએ। ત્યારે રાજકોટની યશવી કોઠારીએ ધોરણ 12 CBSEમાં 96% મેળવ્યા છે। ત્યારે વિદ્યાર્થીએ સફળ થવા માટે શું કરવું જોઈએ તે વિશે યશવીએ મંતવ્ય આપ્યા હતા। તો ચાલો જોઈએ અબ તકનો વિશેષ અહેવાલ। હાલ વૈશ્વિક મહામારી કોરોના અને એમાં પણ જ્યારે શાળાઓ દ્વારા જે વિવિધ વિષયોની જે પરીક્ષા લેવામાં આવી છે ત્યારે ઘણા ખરા વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ ગયા હોવાની પણ ઘટનાઓ સામે આવી છે। પરંતુ CBSE ધોરણ 12 નું જે રિઝલ્ટ 13 જુલાઈ 2020 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટની જ એક કહી શકાય કે એક આગવી પ્રતિભા ધરાવનારી એક વ્યક્તિ કે જેને 96% CBSEમાં હાંસલ કર્યા છે। જી હા, હું વાત કરી રહ્યો છું યશવી કોઠારીની। ત્યારે યશવી કોઠારી અત્યારે આપણી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે। આપણે એમની સાથે વાતચીત કરીને જાણીશું કે એમનું શું માનવું છે, એમને કઈ રીતે તૈયારી કરી, કઈ રીતે 96% એકત્રિત કરી અને આગામી સમયમાં એમનું શું લક્ષ્ય છે, શું પ્લાનિંગ છે। યશવી, thank you very much for joining us in our studio। સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વાત કરવામાં આવે તો ભારતભરમાં ભાર વગરના ભણતર ઉપર ઘણો ખરો મદાર રાખવામાં આવ્યો છે। બીજી તરફ વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ લીધા વગર કેવી રીતે ભણી શકાય તે માટેના ઘણા ખરા ઉપાયો શાળા સંચાલકો દ્વારા પણ લેવામાં આવતા હોય છે। ત્યારે હાલ 13 જુલાઈ 2020 ના રોજ CBSE નું ધોરણ 12 એટલે કે ધોરણ 12 નું પરિણામ જાહેર થયું હતું, જેમાં રાજકોટની યશવી કોઠારીએ 96% એકત્રિત કર્યા છે। વાત કરવામાં આવે તો સ્ટાન્ડર્ડ 10th માં પણ 96.2%। ત્યારે યશવી કોઠારી સાથે આજે આપણે સીધી જ વાતચીત કરીશું અને જાણીશું કે તેમની સફળતા પાછળનું કારણ શું છે, તેમની હોબીઝ શું છે અને આવનારા સમયમાં વોટ સી વોન્ટ ટુ અચીવ। ત્યારે અત્યારે હાલ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે યશવી કોઠારી। યશવી, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ ઇન આર સ્ટુડિયો એન્ડ વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર 12th રિઝલ્ટ। યશવી, સૌ પ્રથમ પ્રશ્ન મારે પૂછવો છે કે CBSE અને ગુજરાત બોર્ડના આપણે કરિક્યુલમની વિશે વાત કરવામાં આવે તો CBSE ઇઝ મચ મોર ટફર, બરાબર છે? તેમ છતાં યુ સ્કોર્ડ 96.2% ઇન 10th, 96 ઇન 12th। વોટ ઇઝ ધી રીઝન, શું એવું કારણ છે આપની સક્સેસ પાછળ? સૌથી પહેલાં હું મારી વાત કરું એની પહેલાં મને મારા ટીચર્સ માટે આઈ એમ વેરી ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ, કેમ કે એ લોકોના કોન્સ્ટન્ટ મોટિવેશનના લીધે જ આજે જે રિઝલ્ટ આવ્યું છે હું બધી શું કહે સારી ક્રેડિટ્સ છે એ લોકોને જ આપું છું। હવે મેઇન રીઝન એ જ છે કે જ્યાં સુધી અગર તમે ફોકસ્ડ રહ્યો છો અને તમે શું કહે તમારું ટાર્ગેટ તમને ક્લિયર છે તો તમને પછી કોઈ વસ્તુ એમાં વચ્ચે ન આવી જોઈએ। એટલે આપણે એમ કેમ કહીએ કે ઘોડો જે હોય એ ખાલી સીધું જ જોવે, તો એવો એક ફોકસ્ડ રહેવાનું જે છે એ મને પહેલાંથી જે ક્વોલિટીઝ છે એ મારામાં આવેલી છે। એટલે મારામાં એવી નખાય શું કહે મારા મમ્મી પપ્પાએ હંમેશા મને એવી રીતે જ પુશ કર્યું છે। યશવી, તમે જેમ કીધું કે સ્ટુડન્ટ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તેઓએ ટાર્ગેટ ડિસાઇડ કરીને તેના ઉપર વર્ક કરવું જોઈએ, પરંતુ અત્યારે આપણા યંગસ્ટર્સની વાત કરીએ જે શાળામાં અભ્યાસ કરે છે કે જે કોલેજમાં અભ્યાસ કરે છે તેઓનું ફોકસ્ડ રહેતું નથી ને ઘણી ખરી એ રીતે તેઓ ડિપ્રેસ પણ થઈ જતા હોય છે। શું કહેવું છે આપણે? અને હું એ જોઉં છું કે લોકો કેવી રીતે ઘણીવાર ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે। તો એમ તો સાવ સાચું કહું તો બહુ ઇઝી છે ડિસ્ટ્રેક્ટ થાવ, પણ પાછું એટ ધી એન્ડ ઓફ ધ ડે તમને ખબર હોવી જોઈએ કે તમારો ઇમ્પોર્ટન્ટ ગોલ શું છે, તમારી પ્રાયોરિટી શું છે। અગર એ ક્લિયર હશે તો પછી એ કઈ વસ્તુમાં શું કહે સાઇડલાઇન થવું એટલું ડિફિકલ્ટ નહીં રહે। વોટ્સ યોર ગોલ નાઉ? સો કરન્ટલી એઝ આઈ ફિનિશ્ડ મારું 12th ગ્રેડ પતી ગયું છે, તો હવે ઓબ્વિયસલી કોલેજ ઇઝ સમથિંગ કે જોવાનું હોય, પણ આ કોરોના વાયરસના લીધે અને બધું અત્યારે તો કોલેજ જઈ શકાય એવું નથી। સો આઈ એમ ટેકિંગ અ ગેપ યર, એટલે હું કોલેજ નેક્સ્ટ યર જઈશ। તો આ એક વર્ષનો જે આપ ગેપ લઈ રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન આપ શું ક્વોલિટી વર્ક કરશો? ઓકે, તો આના માટે મેં થોડીક વસ્તુઓ વિચારી હતી છે, પણ કોરોના વાયરસના લીધે ઘણું બધું પ્લાન્સ આમથી આમ થઈ ગયા છે, પણ કાંઈ વાંધો નહીં, કેમ કે હવે બહુ બધી વસ્તુઓ ઓનલાઈન શિફ્ટ થઈ ગઈ છે। તો ઓનલાઈન વોલન્ટિયરિંગ વર્ક મેં ઓલરેડી ચાલુ કર્યું છે, તો કમ્યુનિટી સર્વિસ છે જે હું હવે ઓનલાઈન કરું છું।
પછી એક ઇન્ટર્નશિપ છે જે હું અત્યારે એના ઉપર કરું છું, એ ઓનલાઈન જ થાય છે. પછી ઓનલાઈન કોર્સીસ બહુ બધા ભણાય છે, તો એટલીસ્ટ ભણવાનું સ્ટોપ નથી થતું એ બહાને, તો આઈ કન્ટિન્યુ, એટલે હું એ જ કરવાનું ચાલુ છે. અને સૌથી અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી એ જ છે કે કોલેજીસમાં બધે અપ્લાય કરવાનું છે, તો જાન્યુઆરી ડેડલાઇન્સ હોય તો એના માટે બધું કામ જે થવાનું હોય એ કરું છું. કઈ કોલેજીસને આપ પ્રિફર કરવા માગશો? કેમ કે 12થમાં ખૂબ સારા પર્સન્ટેજ આપે સિક્યોર કર્યા છે, 96%. દેટ ઇઝ નોટ ઇઝી ફોર ઈચ એન્ડ એવરીવન. તો કયા પ્રકારની કોલેજ અને કયા કોર્સમાં બેચલર આપ શેમાં કરવું છે તે વિશે થોડી માહિતી. તો પહેલા વસ્તુ તો એ છે કે મને બહાર ભણવા જવું છે ઇન્ડિયાની, સ્પેશિયલી યુએસ કાં તો યુકે કે એવી કોઈક જગ્યાએ. યુએસ એટલે કે એમાં લિબરલ આર્ટ્સ એજ્યુકેશન છે, તો મારે જે બધા સબ્જેક્ટ્સ ટ્રાય કરવા છે એ હું કરી શકું, અને એ લિમિટ નથી થઈ જતું કે મારી આજુબાજુ એક બાઉન્ડ્રી નથી બની જતી કે હવે તે આ જ ડિસાઇડ કર્યું તો આ જ ભણવાનું. મને જે બીજી ક્યુરિયોસિટી ને નોલેજ છે એ મળશે. એટલે મારો ગોલ અત્યારે એવી કંઈક સારી કોલેજમાં જવાનું છે, અને મને શું કહે ઇકોનોમિક્સમાં જ મેજર કરવું છે, તો એમાં બીએસસી ઇકોનોમિક્સના કોર્સીસ છે જેના તરફ મારે અપ્લાય કરવાનું એક શું કહે ઓલું છે. વાય ઇકોનોમિક્સ and why with BSc only? Okay, so to say about this, for me economics is one subject કે I can relate it with everything. એટલે ઇકોનોમિક્સ જ્યારથી ભણવાનું ચાલુ કર્યું હતું સ્કૂલમાં, ત્યારથી ધીરે ધીરે મને જે દુનિયામાં બધી વસ્તુઓ થાય છે, કાં તો અગર નાનામાં નાનું જે બિઝનેસ છે એ તમે જુઓ તો ઇકોનોમિક્સનું ક્યાંક ને ક્યાંક રેલેવન્સ એવું છે જ. અને મારા માટે પર્સનલી આ સબ્જેક્ટ એવો છે કે હું કોઈ પણ વસ્તુ પકડીશ. અત્યારે આપણા જે રિપોર્ટ જે ઇન્ટરવ્યૂ છે એમને પણ હું અગર રિલેટ કરવાની ટ્રાય કરીશ તો ઇકોનોમિક્સનું એનો ક્યાંક ને ક્યાંક રેલેવન્સ તો બને છે. અને એ જે રેલેવન્સ મેં જોયો છે અને હા એ રિફ્લેક્ટ કરે છે બધી વસ્તુઓને, તો એના લીધે મને એ સબ્જેક્ટમાં વધારે ઇન્ટરેસ્ટ પડ્યો છે. અને તમે મને જેમ પૂછ્યું કે બીએસસી ઇકોનોમિક્સની તરફ શું કામ જવું છે, કેમ કે એની જે મેથોડોલોજી છે જેમાં મેથેમેટિક્સ અને બધું હોય થોડુંક ઇન્ક્લુડ થાય, તો એના એટલે ઇટ્સ બીકોઝ ઓફ દેટ કે મને એ સાઈડનો થોડોક ઇન્ટરેસ્ટ વધ્યો છે. યશવી, આપે જેમ વાત કરી કે આપને બીએસસી ઇકોનોમિક્સ તરફ આગળ વધવું છે, યોર ફ્યુચર સ્ટડી વુડ બી ઇનટુ ધેટ એસ્પેશનલી ફિલ્ડ. હવે મારે તમને એ પ્રશ્ન પૂછવાનું મન થાય, આટલું ડીપ થિંકિંગ એક લેવલ સુધી પહોંચવા માટે ત્યારે તમે તમારા માટે કઈ રીતે સમય કાઢો છો? હાઉ યુ સ્પેન્ડ યોર ટાઈમ ફોર યોર સેલ્ફ ઓનલી? ઓકે, સો ઓનેસ્ટલી હું કહી દઉં, આ બધું જે ડીપ થિંકિંગ છે ને એ બધું હું પાછું આ વસ્તુની ક્રેડિટ્સ મારા મોમ ડેડને જ આપું છું, કેમ કે હું એ ઘણી વખત ડિસ્ટ્રેક્ટ થઈ જાઉં, કેમ કે હું એ આ એજની જે છું, તો ઇટ્સ બીકોઝ ઓફ ધેમ કે પછી પાછું આઈ કમ બેક ઓન ટ્રેક એન્ડ આઈ નો. પણ જે પોતા માટે જે ટાઈમ કાઢવાની વસ્તુ છે, તો હું સ્કૂલમાં બહુ બધી એક્ટિવિટીઝમાં આઈ યુઝ ટુ બી ઇન્વોલ્વડ ઇન. એક મોડલ યુનાઇટેડ નેશન્સ કરીને જે કોન્સેપ્ટ છે જે રાજકોટમાં લાસ્ટ 2-3 યર્સથી વધે છે, એ ભલે એક રીતે મને મારા કોલેજીસ માટે અને સ્કૂલમાં મને હેલ્પ કરતું હતું, પણ એ વોઝ સમથિંગ કે મને પોતાને જ બહુ ગમતું હતું. તો એના લીધે પછી હું થોડીક હજી વાત કરીશ, તો એ એવી બધી વસ્તુઓ છે જેના લીધે હું મારે પોતાનો ટાઈમ નીકળી જતો, અને જે વિચારવાનું જે કહો છો અને જે અવેરનેસ આવવાની છે એ બે સાથે થઈ જતું. એટલે આવી બધી વસ્તુઓના લીધે એવું થતું. યશવી, તમે તમારી સ્કૂલ ડેઝમાં યુ વેર ડુઈંગ લોટ મેની સોશિયલ એક્ટિવિટીઝ, ઇફ આઈ એમ નોટ બીન મિસ્ટેકન. શું કહેશો અને કયા પ્રકારની સોશિયલ એક્ટિવિટીઝ આપે કરેલી છે? કે સો મારી સ્કૂલમાં ઇન્ટરેક્ટ ક્લબ છે, જે રોટરીનું જે એક ઓર્ગેનાઇઝેશન છે, એ જ અમારી સ્કૂલે અડોપ્ટ કરેલું હતું. તો હું એ ક્લબની ટ્રેઝરર હતી. તો અમારી સ્કૂલે એક વિલેજ એડોપ્ટ કર્યું હતું, જ્યાં અમે લોકો એવરી ફ્યુ વીક્સ જતા, અને વાના જે સ્ટુડન્ટ્સ છે જે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતા હોય એ લોકોને અમે લોકો ભણવામાં હેલ્પ કરીએ, પછી એ લોકો સાથે રમીએ, એન્ડ વીલ ટ્રાય એન્ડ ગેટ ઇન્વોલ્વ વિથ ધેમ. એટલે ખબર પડે કે એ લોકોની પણ લાઈફ કેવી હોય છે, અને આપણે લોકો ક્યાંથી આવી છે, અને કોમન ગ્રાઉન્ડ ક્યાં છે, અને પછી એના તરફથી એ લોકોની અવેરનેસ કેવી રીતે વધારી શકાય. પછી અમે લોકો બીજી બહુ બધી સ્કૂલ્સે પણ ગયા છીએ સ્કૂલેથી, કે સેનિટેશન અને હાઇજીનનો ઇમ્પોર્ટન્સ શું છે એ અવેરનેસ ક્રિએટ કરવા માટે. એટલે એ લાઇન્સ ઉપર પણ કમ્યુનિટી સર્વિસ અને સોશિયલ વર્ક તમે જે કહો એ દેટ આઈ હેવ બીન ઇન્વોલ્વડ ઇન. યશવી, યોર હોબીઝ સ્પેશિયલી, કેમ કે ઘણા ખરા બાળકોને આપણે જ્યારે હોબીઝનું પૂછતા હોય તો કદાચ તેમના મગજમાં એમ્બિશન્સને ત્યાં હોબીઝ માનતા હોય છે, કે કાં તો એમની હોબીઝ હોય એને એમ્બિશનમાં ડાયવર્ટ કરતા હોય છે. પણ આપના માટે આપની હોબીઝ શું છે? મારી હોબીઝમાં
શું કહેવાય, એક અમે જે કીધું કે મને નવા લોકોને મળવું અને એ લોકો સાથે ડિસ્કસ કરવું ને બધું બહુ ગમે. તો જે પ્લેટફોર્મ છે મોડલ યુનાઇટેડ નેશન્સનું, એટલે દેટ ઇઝ વન ઓફ માય બિગેસ્ટ હોબીઝ. તો હું એમાં બહુ વધારે ઇન્વોલ્વ હતી સ્કૂલ વખતે. અને પછી માય અધર હોબીઝ ઇન્ક્લુડ હું ટેનિસ પણ રમતી. અને મારી હોબીઝમાં પછી ટીવી શોઝ જોવાનું, મૂવીઝ જોવાનું એ આવી જ જાય છે. એટલે એવી બધી વસ્તુઓ છે વિચ ઇઝ લાઈક અ બેલેન્સ ઓફ એવરીથિંગ. હવે જ્યારે આપ ફર્ધર સ્ટડીઝમાં જાશો તો ક્યાંક ને ક્યાંક આપને ટાઈમ મળી રહેશે ફોર ફુલફિલિંગ યોર હોબીઝ? ડેફિનેટલી. આઈ મીન હોબીઝ માટે શું કહે, ઘણી બધી તમે વિચારો ને તો હોબીઝ સમવેર ડાઉન ધ લાઇન હેલ્પ યુ શેપ ધ પર્સન યુ આર. એટલે દે પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. તો હોબીઝ જે છે એ જ તમને શું કહે, અગર તમને જે વસ્તુ ગમે છે તો એના તરફથી તમે તમારે શું કહે, તમે જેમ કીધું એમ્બિશન અને હોબીઝમાં કન્ફ્યુઝન થાય. અગર એ બે જ ભેગું થઈ જાય તો કોઈ પણ કામ કરવું બહુ ઇઝી થઈ જાય છે. વોટ્સ યોર એમ્બિશન? ઓકે, તો આ ક્વેશ્ચન બહુ ડિટેલ છે, પણ ફોર મી મારે ઇકોનોમિક્સની જ ફિલ્ડમાં આઈ વોન્ટ ટુ ગો ફર્ધર અહેડ. મારે એમાં જ આગળ જવું છે. એટ ધ મોમેન્ટ શું કહે, ક્યાંક કોઈક વાર બિઝનેસ એ વચમાં આવી જાય તો મને એમ થાય કે હવે શું કહે બિઝનેસમાં that is something I consider. But as far as economics છે તો I want to work for international organizations છે, જેમ કે વર્લ્ડ બેંક છે, IMF છે, આવી બધી જગ્યાએ. લાઈક મારું એક આમ છે ડ્રીમ જેવું હું કહી શકું કે મારે એ એક પ્લેટફોર્મ ઉપર પહોંચવું છે. અને શું કહે અહીંયા લોકોનું પણ શું કહે નામ વધારે છે કે રાજકોટથી લોકો અહીંયા આવી શકે છે. આઈ મીન આ વસ્તુ કહેવામાં બહુ મોટી છે, પણ આ ધીસ ઇઝ સમથિંગ દેટ આઈ વોન્ટ ટુ ડુ. એટલે હવે એના માટે જે મહેનત થતી હોય એ કરવી પડશે. યશવી, એક પ્રશ્ન સામે એ પણ છે કે આપે કીધું કે ઇટ્સ યોર વિશ કે યુ વોન્ટ ટુ બી ઇન વર્લ્ડ બેંક, IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. હવે આ બધી વસ્તુ કરવા માટે યુ શુડ હેવ ધ ડીપ થિંકિંગ, કંઈક રિસર્ચ પણ કરેલું આપે હોય. તો આ ફિલ્ડમાં આવવા પાછળનું એવું કયું કારણ કે યુ આર બીન ઇન્સિસ્ટિંગ કે આપ આ ફિલ્ડમાં આગળ વધો? તો હું જે એમ કહું છું કે મને ગ્લોબલ અફેર્સ જે છે એમાં ઇન્ટરેસ્ટ છે. અને જ્યારથી મને ઇકોનોમિક્સનો રેલેવન્સ શું કહેવાય, હાવ ઇન્ટરનેશનલ પોલિટિક્સ એન્ડ એવરીથિંગ વર્ક્સ, એમાં જ્યારથી રેલેવન્સ દેખાવાનું ચાલુ થયું છે ત્યારથી આઈ ટ્રાઈડ એક્સપ્લોરિંગ કે આમાં વધારે હવે આગળ કેમ જઈ શકાય. તો એટ ધ મોમેન્ટ તમે જો કોરોના વાયરસની જ વસ્તુ તમે લઈ લો તો યુ સી કે હાઉ વન થિંગ વિચ હેપન ઇન અનધર કન્ટ્રી, ચાઇનામાં, એ આખી દુનિયા ઉપર અત્યારે એનો રોલ એને શું કાંઈ નિભાવ્યો તો ન કહેવાય, પણ એને આખી દુનિયા લઈ લીધી છે. તો હવે આ ટાઈમમાં આ બધા જે ઓર્ગેનાઇઝેશન્સ છે એ જ છે જે બધી કન્ટ્રીઝને હેલ્પ કરે છે. સ્પેશિયલી અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ છે કે ડેવલપિંગ કન્ટ્રીઝ છે, જે લોકો પાસે એ લોકો ઓલરેડી ડેટમાં છે. તો હવે એ લોકો કેવી રીતે એની ઇકોનોમીને રિવાઇવ કરી શકે, તો એના માટે ધીઝ ઓર્ગેનાઇઝેશન્સ હેલ્પ ધેમ. તો પછી વેન યુ ગો ડીપ ઇન ટુ ઇટ તો ધીસ ઇઝ મારો ઇન્ટરેસ્ટ એમાં વધ્યો છે. યશવી, કોઈ પણ ફિલ્ડમાં આપણે જ્યારે આપણું એમ્બિશન ક્રિએટ કરતા હોય કે આપણું કોઈ એક ગોલ નિર્ધારિત હોય તો વી યુઝ ટુ કીપ પ્લાન બી વિથ અસ ટુગેધર. આપનો અત્યારના પ્લાન છે કે યુ હેવ ટુ બી ઇન ધ ઇકોનોમી ફિલ્ડ, કે એ કોઈ એવી ટોપ જગ્યા ઉપર આપને બેસવું છે, પણ ઇઝ ધેર એની પ્લાન બી ફોર ઇન યોર લાઈફ? એટ ધ મોમેન્ટ આઈ હેવ થોટ અબાઉટ અ પ્લાન બી. એટલે મેં તમે જેમ કીધું કે મારો અત્યારે જે છે ફોકસ તો છે કે ઇકોનોમિક્સમાં જવાનું, પણ મારો ઇન્ટરેસ્ટ બિઝનેસમાં પણ છે. સો માય પ્લાન બી અગર તમે મને પૂછો તો ઇટ્સ સમવેર ડાઉન ઇન ધ બિઝનેસ ફિલ્ડ, ગોઈંગ એન્ડ વર્કિંગ ફોર સમ ગુડ કંપની ઇન ધ ફ્યુચર. કાં તો એટ ધ સેમ ટાઈમ હેલ્પ મારા પાપાની જે બિઝનેસ છે એને આગળ લઈ જવાનું. ઇવન દેટ ઇઝ એન ઓપ્શન એટ ધ મોમેન્ટ. યશવી, આપ અત્યારના જે આપનું ફર્ધર એજ્યુકેશન આપ જે અબ્રોડમાં પરસ્યુ કરશો, ત્યારે મારે તમને એક પ્રશ્ન એ પણ પૂછવો છે. આપણું ઇન્ડિયાનું એજ્યુકેશન, એસ્પેશિયલી ગુજરાત સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ, અને અબ્રોડનું એજ્યુકેશન, ઘણો ખરો તફાવત હોય છે. શું તફાવત આપના મત પ્રમાણે લાગે છે? ફંડામેન્ટલ ડિફરન્સ છે બેની એજ્યુકેશન સિસ્ટમમાં. હું સાવ ઓનેસ્ટલી કહું છું તો બહુ વખતથી આઈ મીન મારું બહાર જ જવાનું ઓલું રહ્યું છે, એટલે મેં ઇન્ડિયાની રિલેટેડ થોડું ઘણું જોયું છે. પણ હું સૌથી મોટો જ તમને ડિફરન્સ એક કહી દઉં. આપણી ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ જે છે એ કોલેજીસમાં એડમિશન કેના ઉપર આપે છે? તમારા માર્ક્સ ઉપરથી. પણ તમે વેન યુ ગો આઉટસાઇડ તો તમારા માર્ક્સ ઇઝ જસ્ટ વન ફેક્ટર, એન્ડ ઇટ મે નોટ બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એઝ વેલ. તમે બીજું શું તમારી લાઈફમાં તમારા શું કહે વોટ અધર થિંગ્સ યુ ડુ, તમારી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી શું છે, તમે જે એસેસ લખ્યા હોય
ઓવર ધ કોર્સ ઓફ ટાઈમ એટ સ્કૂલ તમે તમારા ટીચર સાથે શું રિલેશન્સ ડેવલપ કર્યા છે, સમવેર ડાઉન ધ લાઇન એ બધી વસ્તુ તમને હેલ્પ કરે છે. પણ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં તમને શું કહે, તમારા 12th ગ્રેડનો રિઝલ્ટ છે કે સપોઝ તમે એન્જિનિયરિંગમાં ગયા તો તમે JEEની એક્ઝામ આપી, તો વાથી જે શું કહે કમ્પ્લીટ ડિફરન્ટ પાથ ક્રિએટ થઈ જાય છે. એટલે મને એ જોઈને થોડુંક ઓલું થાય કે શું કહેવાય, શું કામ કોઈક સ્ટુડન્ટની લાઈફ ખાલી એના માર્ક્સથી ડિટરમાઇન થાય છે. એને એ માર્ક્સ સિવાય પણ બહુ બધી વસ્તુઓ છે, તો એ વસ્તુને પણ થોડીક ઇમ્પોર્ટન્સ દેવી જોઈએ. એટલે મારું થિંકિંગ એ બાબતમાં એમ છે. What do you think about the women empowerment especially? So women empowerment is a very important issue and I can't emphasize more on it. અત્યારે તમે થોડા વર્ષોથી જુઓ છો તો ઘણો ડિફરન્સ આવ્યો છે. જે ટોપ પેડ CEOs છે એમાં ક્યાંક ને ક્યાંક શું કહે 100માંથી તમને શું કહે પર્સેન્ટેજ થોડોક મળશે, પણ એ નથી જે આપણે જોતો હોય છે. હજી એક બહુ જોક ને બધું આવે છે કે જે બધી કન્ટ્રીઝ હોય છે જે વિમેન રન કરે છે, અત્યારે લોકો કોરોના વાયરસથી ઘણા શું કહે આગળ આવી ગયા છે. તો વિમેન એમ્પાવરમેન્ટ ઇઝ સમથિંગ દેટ આઈ કમ્પ્લીટલી સપોર્ટ, અને એ જરૂરી છે કેમ કે ઇક્વાલિટી છે તો જ આખું બધું સરખી રીતે હેન્ડ ઇન હેન્ડ જાય છે. તો આ હતા આજના અબ તક સ્પેશિયલ. ફરીથી મળીશું નવા અહેવાલો સાથે. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.